મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી, જ્યાં જૂનાગઢમાં તરલ ભટ્ટને લઈને વધુ વિગત સામે આવી છે। તરલ ભટ્ટ વિશે વધુ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં તરલ ભટ્ટ વિશે વધુ સમાચાર સામે આવે છે। જૂનાગઢથી તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થયા છે, જ્યાં એટીએસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। વધુ રિમાન્ડની માંગણી નામંજૂર કરતી જૂનાગઢ કોર્ટ। તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ જેલના હવાલે છે। વધુ રિમાન્ડની માંગણી નામંજૂર કરતી જૂનાગઢ કોર્ટ। આપણી સાથે સંવાદદાતા અમર બખાઈ જોડાઈ ગયા છે। તો આજે પોલીસ તોડકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવે છે, જેમાં તરલ ભટ્ટને એટીએસ દ્વારા કોર્ટમાં રજૂ કરાયો છે। શું છે વધુ વિગત? जी बिल्कुल एटीएस द्वारा आज तरल भट्टना रिमांड સાથે પૂર્ણ થતા જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને હાલ જે રીતે વધુ રિમાન્ડની માંગણી છે તે નોંધી કરવામાં આવી, જેથી હાલ તેમને જૂનાગઢની જેલ હવાલે કરવામાં આવ્યા છે। ખાસ કરીને તરલ ભટ્ટનું જે નામ હતું તોડકાંડની અંદર, જેને લઈને 4 દિવસના જે રિમાન્ડ મળ્યા હતા, રિમાન્ડ પૂર્ણ થતા હાલ તરલ ભટ્ટને જૂનાગઢની જેલ હવાલે કરવામાં આવ્યા છે। જી અમર, આજે એટીએસે વધુ રિમાન્ડની માંગણી પણ નામંજૂર કરી છે તેવી પણ વિગત મળી રહી છે, તેની વિશે શું છે વધુ વિગત? જે ચોક્કસ જે પેલા 14 દિવસના રિમાન્ડ જે માંગ્યા હતા ને તેમાં 4 દિવસના રિમાન્ડ મળ્યા હતા। આજે વધુ કોઈ રિમાન્ડની છે તે માંગણી એટીએસ દ્વારા છે તે કોર્ટમાં નોંધી કરવામાં આવી, જેના લઈને તાત્કાલિક અસરથી તરલ ભટ્ટને છે તે જેલ હવાલેનો હુકમ કર્યો છે ને હાલ તરલ ભટ્ટને જૂનાગઢની જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે। જી અમર, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। જૂનાગઢ પોલીસ તોડકાંડને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં તરલ ભટ્ટના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે। એટીએસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે। વધુ રિમાન્ડની માંગણી જૂનાગઢ કોર્ટે નામંજૂર કરી છે। તોડકાંડના માસ્ટર માઇન્ડ તરલ ભટ્ટ હવે જેલના હવાલે થયા છે। જૂનાગઢથી આ સમાચાર સામે આવી રહ્યા છે।